જીવદયાનો સેવાયજ્ઞ ભરૂચ પાંજરાપોળ દ્વારા અબોલ જીવો માટે રાહત દરે પાણીના કુંડાનું વિતરણ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓને થશે રાહત। હાલ રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે રસ્તા પર રખડતા ગાય, કૂતરા અને અન્ય અબોલ જીવો પાણી વિના ટળવળતા જોવા મળે છે। પશુ પક્ષીઓની આ કફોડી સ્થિતિને ધ્યાને રાખી ભરૂચ પાંજરાપોળ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। પાંજરાપોળ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માટે રાહત દરે વોટર કોર્ટ પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા વોર્ડ નંબર 3, 8 અને 11ના નવનિયુક્ત નગરસેવકોનું પાંજરાપોળના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજ નગરસેવકોના હસ્તે પ્રતિકાત્મક રીતે કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। પાંજરાપોળના સંચાલકોએ આશા વ્યક્ત કરી હતી કે શહેરની સોસાયટીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પર આ પાણીના કુંડા મુકાવાથી ગરમીના દિવસોમાં જાનવરોને પીવાનું પાણી સરળતાથી મળી રહેશે અને તેઓને મોટી રાહત થશે। નગરજનોને પણ આ સેવાયજ્ઞમાં જોડાઈ પોતપોતાના વિસ્તારમાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી। તારીખ 14/5/2026ના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે કુંડા વિતરણનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એ કુંડા લંબચોરસ સિમેન્ટના બનાવવામાં આવે છે, વજનદાર છે અને જે બજારમાં 300-400 રૂપિયાની કિંમતે મળે તેનું ટોકન ચાર્જમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે। અને તેમાં વજનદાર હોવાના કારણે ગાય કે વગેરે કોઈ ઉઠાવી પણ નથી જઈ શકતું અથવા પાણી પણ શાંતિથી પી શકે છે એવી વ્યવસ્થાવાળા સુંદર કુંડાનું આજરોજ વિતરણ કરવામાં આવેલું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના તમામ સદસ્યો, વોર્ડ નંબર 11ના સદસ્યો અને વોર્ડ નંબર 8ના સદસ્યો પણ હાજર હતા। તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર તેઓના હાથે આજે કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। જીવદયા માટેનું ખૂબ સુંદર કાર્ય આજે અહીંયા પ્રારંભ થયો છે અને આ રીતે હજુ પણ જેમને કુંડાની જરૂર હોય તો ભરૂચ પાંજરાપોળનો સંપર્ક કરશે તો અમે બીજા કુંડા મંગાવીને પણ તેનું વિતરણ કરવા માટે તત્પર છીએ, તેની જાહેર જનતાએ નોંધ લેવી।